વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું મિત્રો આપણે 2.9 સુધીના સ્વાધ્યાયના દાખલાઓ ગણેલા હતા હવે ત્યાંથી આગળ વધીએ 2.10 ક્લિયર તો જોઈએ 2.10 શું કહેવા માંગે છે જોતા જજો રકમની અંદર તમારી ટેક્સ્ટ બુકમાં 242 નેનોમીટર 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે તો સોડિયમની આયનીકરણ ઊર્જા કિલોજૂલ પ્રતિ મોલમાં ગણો બરાબર એટલે એક લેમ્બડા તમને આપેલી છે કેટલી 242 નેનોમીટર તમારે શું શોધવાનું છે સોડિયમ ધાતુ માટે ની આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ ઊર્જા નોટ એન્થાલ્પી ક્વેશ્ચન બરાબર હવે અને સેવા પાછી મેળવવાની છે કિલોજૂલ પર મોલમાં આ ખાસ ધ્યાન રાખજો બરાબર કે આટલી વસ્તુ છે આપણી પાસે તો જોઈએ પહેલી વાત મિત્રો દાખલા એક સરખા જ છે પણ અલ્ટિમેટલી ઘણા બધા શબ્દો જુદા જુદા આવે છે તો એ ઘણા બધા શબ્દો આપણે સમજવા પડશે કયા શબ્દો પહેલી વાત આયનીકરણ ઊર્જા હવે આયનીકરણ ઊર્જાને એવું તો આપણે એવું જ નથી એમ કહીએ તો પણ ચાલે તો મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું થાય છે તો કે પરમાણુ જે છે એ રેડિયેશનને એટલે કે પ્રકાશ શક્તિનું શોષણ કરી અને શું કરે છે ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે તો એ શું થઈ ગયું એક પ્રકારનું આયનીકરણ થઈ ગયું કે નહીં ક્લિયર એટલે આ દાખલો જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરનો છે એક વાત બરાબર ક્લિયર એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બીજી વાત કે લેમ્બડા = 242 નેનોમીટર છે તો એમ કીધેલું છે કે આ જે તરંગ લંબાઈ છે ને એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે પૂરતું છે આનો મતલબ શું થયો તો કે આ જે તરંગ લંબાઈ છે એ પૂરતી છે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે એનો મતલબ એવો થયો કે આ જે તરંગ લંબાઈ છે ને અલ્ટિમેટલી શું છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે ક્લિયર આ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે એટલે તમને આયનીકરણ ઊર્જા મળી જશે બરાબર ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઊર્જા તો એ ઊર્જા મળી જશે કે નહીં લેમ્બડા ઉપરથી કેવી રીતે તો આપણે જે કરીએ છીએ તે E0 = hc લેમ્બડા કોઈ અઘરી વસ્તુ નથી બહુ સિમ્પલ છે ખાલી સમજવાનું તો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય અને લખેલું છે કે આટલી તરંગ લંબાઈ પૂરતી છે તો એનો અર્થ મારે શું કરવો આને શું કીધું મેં થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કામ થઈ ગયું પૂરું તો એ લખી નાખી ડાયરેક્ટ જ બરાબર આયનીકરણ ઊર્જા માટે શું કરીશું આપણે તો કે જો તમે E0 લખો તો પણ વાંધો નથી ક્લિયર કારણ કે લેમ્બડા 0 લીધું છે એટલે તમે E રાખો તો પણ વાંધો નથી બરાબર કોઈ પણ તમે કરી શકો હું અહીંયા E0 લખીશ કારણ કે મેં લેમ્બડા 0 લીધું છે એટલા માટે તો hc લેમ્બડા 0 બરાબર અહીંયા તમે nx hc લેમ્બડા 0 પણ લખી શકો પણ અલ્ટિમેટલી આપણે એક જ ફોટોનની વાત કરીએ છીએ એક જ ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ માટે આપણે અહીં લખેલું નથી ક્લિયર બીજી વાત અહીંયા તમારે અહીંયા જોવાનું એકમ શું કીધો છે ઊર્જાનો કિલોજૂલ પર મોલમાં આનાથી જે ઊર્જા મળશે એ શેમાં મળશે જૂલમાં તો એને આપણે કિલોજૂલમાં ફેરવવી પડશે એક વાત બીજું પર મોલ કીધેલું છે આ શું છે મેં હમણાં વાત કરી એ પ્રમાણે પર એટમ છે અથવા તો પર ઇલેક્ટ્રોન છે બરાબર હવે આ પર ઇલેક્ટ્રોન છે તો એક મોલ કરવા માટે મારે અહીંયા nx લખવા પડે કે નહીં ક્લિયર સૂત્ર કેવી રીતે આવી ગયું ખબર પડી બરાબર જો હું અહીં nx લખું તો nx ની વેલ્યુ કેટલી થશે એક મોલ માટે એવોગાડ્રો કેટલી 6.022 × 10⁻23 બરાબર તો એ અહીંયા મૂકી દઈશું એટલે આપણને ઊર્જા મળી જશે કામ પૂરું બરાબર એક મોલ માટે છે એટલે nx બરાબર શું થશે અહીં લખી દો nx = 6.022 × 10⁻23 કેમ પર મોલ છે એટલા માટે ક્લિયર જો એક ઇલેક્ટ્રોન માટે હોત તો હું ખાલી એક જ ઇલેક્ટ્રોન લેત એટલે હું nx લખત જ ને તો nx નું મૂલ્ય કેટલું આવી જાય 1 ક્લિયર તો અહીં લખું 6.022 × 10⁻23 h 6.626 × 10⁻34 બરાબર ગુણ્યા હજુ આપણે લખવા પડશે ગુણ્યા શું થશે
c ની વેલ્યુ કેટલી છે 3 × 10⁸ ભાગ્યા લેમ્બડા 0 242 બરાબર છે નહીં. બરાબર, ખાસ ધ્યાન રાખજો નેનોમીટરમાં છે, આપણે ગણતરી શેમાં કરીએ છીએ મીટરમાં, તો અહીંયા મારે નેનોમીટર ને મીટરમાં ફેરવું તો શું થઈ જશે 10⁻⁹ ક્લિયર. આ વસ્તુ ઉપર ખાસ તમારો ખ્યાલ હોવો જોઈએ. હવે તમે આનો ગુણાકાર અને ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 4.947. આનો ગુણાકાર કરો અને એને ભાગ્યા શું કરવાના છે 242 અને ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે હવે એ જોઈએ. બરાબર, જો 9 ઉપર જાય એટલે +9, 9 ને 8 કેટલા થઈ જશે 17. બરાબર, 17 અને -34 વચ્ચે બાદબાકી થશે તો કેટલા વધશે 17 × 34. બરાબર, એટલે -17 વધશે. અહીંયા -17 અને 23 એની વચ્ચે જો તમે કરાવડો બરાબર તો અલ્ટિમેટલી તમારો જવાબ જે છે એ કેટલો આવશે 6 આવશે. પણ અહીંયા જવાબ જે છે લગભગ રાઉન્ડ ફિગર કરેલો છે આપણે એટલે 5 આવે છે. હવે કેમ તો ભાઈ આનો ગુણાકાર જે છે ને એ વડે આને ભાગશો એટલે જવાબ કેટલો આવતો હશે 0.4947. ક્લિયર. એટલે અહીંયા કેટલી આવશે 10 ની 6 ઘાત. બરાબર, હવે 10 ની 6 ઘાત આવે. અહીંયા કેટલી ઘાત છે 0 પોઈન્ટમાં, તો એક ઘાત આમાંથી કાઢીને આને આપી દઈએ તો અલ્ટિમેટલી 4 પોઈન્ટ થઈ જાય કે નહીં વૈજ્ઞાનિક અંક પદ્ધતિની અંદર આ મળી જશે. બરાબર, તમે ચેક કરી લેજો જવાબ આ જ મળશે. ક્લિયર. હવે આ જે જવાબ આવ્યો છે શેમાં આવ્યો જૂલમાં છે. આપણે જવાબ શેમાં જોઈએ છે કિલો જૂલમાં, એટલે આ જવાબ હજુ ખોટો છે. બરાબર, તો કિલો જૂલ માટે શું કરે કિલો માટે શું થશે 10 ની 3 ઘાત. બરાબર, તો આની અંદરથી હું જો એક સિમ્પલ રૂટ તમને કહી દઉં કેવી રીતે આપણે એને કન્વર્ટ કરી શકીએ. આવી રીતે લખી શકાય. આના બરાબરનું શું લખી નાખું કિલો, કામ થઈ ગયું પૂરું, ઇન્ટુ 10⁻² કિલો સ્મોલ કે લખવાનો છે અને જૂલ કેપિટલ જે. ક્લિયર. અને 1 મોલ માટે આપણે ગણ્યું એટલે શું થઈ જશે પર મોલ. અહીંયા પણ પર મોલ. ક્લિયર. તો તમારો જવાબ તે પ્રશ્ન ક્લિયર. એની કરણે તારીખ આપણને મળી. હવે નેક્સ્ટ બીજા દાખલા ઉપર જઈએ આપણે. 2.11 ની જો આપણે વાત કરીએ 2.11 તો 25 વોટ નો એક બલ્બ એક વર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. રંગ ઉપર બહુ વધારે ધ્યાન દેવાનું નહીં. જેની તરંગ લંબાઈ તમને આપેલી છે. તો પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. બરાબર, હવે ક્વોન્ટમનો મતલબ શું થાય છે ફોટોન્સ. બરાબર, તે વસ્તુ યાદ રાખજો. તો શું છે 25 વોટનો એક વર્ણી પ્રકાશ છે. 25 વોટ એ તો ઊર્જાનો એકમ છે એટલે તમને ઈ આપેલું છે. કેટલું છે 25 વોટ. બરાબર, બીજું 25 વોટ. તેની તરંગ લંબાઈ લેમ્બડા તમને આપેલી છે 0.57 એંગસ્ટ્રોમ. સોરી મ્યુ મીટર, માઇક્રોમીટર. બરાબર, મ્યુ એટલે માઇક્રોમીટર. પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત ક્વોન્ટમનો દર. બરાબર, તો અલ્ટિમેટલી ક્વોન્ટમનો દર એટલે પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે તે શોધવાના છે. તો ક્વોન્ટમનો દર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ફોટોન પર સેકન્ડમાં તમને મળશે. શબ્દો ખાસ ઓળખવાના છે, આમાં બીજું કઈ છે નહીં. બરાબર, તો જોઈએ કેવી રીતે આપણને મળશે. વોટ નવો એકમ છે આપણી પાસે મિત્રો. આપણી જે સૂત્રોનું લિસ્ટ છે એની અંદર એ પણ ટપકાઈ દેજો. બરાબર, કે 1 વોટ બરાબર શું થશે. આ વોટ છે ને અલ્ટિમેટલી શેનો બનેલો છે જૂલ પર સેકન્ડ. 1 જૂલ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 વોટ. બરાબર, હવે આ વસ્તુ આપણી પાસે આવી ગઈ તો આપણે 1 સેકન્ડનું કીધું છે કે નહીં. બરાબર, 1 સેકન્ડની અંદર કેટલી ઊર્જા ઉત્સર્જિત થશે 1 જૂલ. બરાબર, તો અહીં કેટલી છે 25 જૂલ પર સેકન્ડ. તો અહીં કેટલી ઊર્જા ઉત્પન્ન થશે 25 જૂલ. ક્લિયર. હવે તમને જો જૂલ પર સેકન્ડ તો જૂલ પર સેકન્ડ જ રહેશે, પણ તમને અહીં કીધું તો ફોટોન પર મિનિટ, તો તમારે આને કેટલા વડે ગુણવું પડે 60 વડે ગુણવું પડે, 60 વડે ગુણવું પડે, કારણ કે 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. ક્લિયર. બરાબર, તો અહીંયા સેકન્ડ છે
અહીંયા પણ સેકન્ડ છે એટલે આ 25 જે છે એ 25 જૂલ જેટલી ઉર્જા જ આપણે કન્સિડર કરી શકીએ. કેમ તો કે અહીંયા સેકન્ડ છે એટલા માટે. ક્લિયર? બીજી વાત, એનો મતલબ આ E જે છે એ શું થઈ ગઈ, આપણને 25 જૂલ મળી ગઈ. હવે ઉર્જા ઉપરથી તમારે શું શોધવાનું છે? ફોટોનની સંખ્યા શોધવાની છે. તો ઈઝીલી મળી જાય. બરાબર. ક્વોન્ટમનો દર કેવી રીતે મળે છે જોઈ લે. દરનો મતલબ થાય વેગ. બરાબર. દરનો મતલબ શું થશે? વેગ. તો અલ્ટિમેટલી વેગનો મતલબ v નથી શોધવાનો, ખાસ ધ્યાન રાખજો. બરાબર. આપણે ફોટોનની સંખ્યા શોધવાની છે કે જે પર સેકન્ડ ઉત્સર્જિત થાય છે. તો અહીંયા આપણું સૂત્ર એનું જ રહેશે, E મેં તમને લખાવેલું છે તે જ સૂત્ર, nx hc/λ. ક્લિયર? સૂત્રનો કર્તા કોને બનાવીશું? nx ફોટોનની સંખ્યા, બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું થશે? E * h * c. કિંમતો મૂકો અને સાદુરૂપ આપો એટલે કામ પતી ગયું. E બરાબર શું લઈશ? 25, બરાબર, ગુણ્યા લેમ્બડા કેટલી લઈશ? 8, પણ માઇક્રો. હવે એક વાત યાદ રાખજો, 1 માઇક્રો ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? માઇક્રોમીટર છે એટલે મીટર લખું છું, ઇઝ ઇક્વલ ટુ 10⁻6 ઘાત મીટર. માઇક્રો માટે શું આવે છે? મ્યુ. બરાબર. આ બધું તમારા ફર્સ્ટ ચેપ્ટરનું છે મેટ્રિક પદ્ધતિની અંદર. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ હું શું મૂકીશ? 0.57 × 10⁻6. ક્લિયર? ભાગ્યા h ની વેલ્યુ તમને ખબર જ છે, 6.626 × 10⁻34 ઘાત ગુણ્યા 3 × 10⁸. ક્લિયર? હવે આનો ગુણાકાર કરો અને બંનેને એકબીજા સાથે ભાગો એટલે તમારો જવાબ આવશે અલ્ટિમેટલી 0.7168 ગુણ્યા 10 ની કેટલી ઘાત, તો પાછું જોઈ લઈએ. બરાબર. જો 34 અને 8 એટલે એક વધશે કેટલા? -26. બરાબર. -26 ઉપર જાય એટલે +26 માંથી 6 જાય એટલે +20. આ જવાબ આવી ગયો. ક્લિયર? વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે દર્શાવીએ કે પોઈન્ટ પહેલા 1 થી 9 ની અંદર કોઈ આંકડો આવી જાય, બરાબર, તો શું થશે? 7.168 * 10⁻1 દશાને આપ્યા એટલે 19 ફોટોન પર સેકન્ડ. સર આ પર સેકન્ડ કેમ આવ્યું? તો કે E નો એકમ જ છે, જો જૂલ પર સેકન્ડ. બરાબર. એટલા માટે આપણે અહીંયા પર સેકન્ડ લખેલું છે. ક્લિયર? તો આન્સર આવી ગયો. બરાબર છે. નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. મિત્રો. દાખલા નંબર 1.12. બરાબર. 2.12. શું કહેવા માંગે છે જોઈએ. એક ધાતુ સપાટીને 6800 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ વાળા વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો ધાતુની દહેલી આવૃત્તિ અને કાર્ય વિધેય ગણો. બરાબર. તો જોઈએ, તમને એક તરંગ લંબાઈ આપેલી છે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6800 એંગસ્ટ્રોમ. બરાબર. બીજું તમને શું આપેલું છે? વિકિરણ સામે ધાતુની સપાટીને ખુલ્લી મૂકવામાં આવે છે, શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો ઇલેક્ટ્રોનનો જે વેગ છે એ કેવો છે? 0. ધાતુની દહેલી આવૃત્તિ μ0 એટલે દહેલી આવૃત્તિ μ0 is equal to question mark અને કાર્ય વિધેય ગણો. કાર્ય વિધેયને આપણે W0 વડે દર્શાવીએ છીએ. ક્લિયર? હવે એમાં શું કરીશું જોઈએ. પહેલી વાત, આનો મતલબ શું? ઇલેક્ટ્રોન શૂન્ય વેગથી ઉત્સર્જિત થાય છે. બરાબર. તો એની પહેલી આપણે વાત કરીએ. હવે જો ઇલેક્ટ્રોનનો વેગ ક્યારે આવે? બરાબર. કોઈ વસ્તુ છે એને તમે ધક્કો મારો, બરાબર, તો ધક્કો મારતા જાઓ એટલે નથી ચાલતી. બરાબર. હવે તમે શું કરો? એ વસ્તુ જે છે એને ધક્કો મારવાનું શરૂ રાખો, ધીમે ધીમે તમારું બળ વધારતા જાઓ. તો એક કન્ડિશન એવી આવશે કે જ્યારે હલવાનું શરૂ કરશો, બીજી રીતે જુઓ તમે,
કોઈ ગાડી તમારી સામે આવતી હોય, બરાબર, ગાડીનો વેગ કેટલો છે તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર, 5 મીટર પ્રતિ કલાક એટલું રાખી, બરાબર, નહીં તો એક્સિડન્ટ થઈ જશે. તો 5 મીટર પ્રતિ કલાકનો વેગ છે, તો તમે એને ઊભી રાખવાની કોશિશ કરો, તમે સામું બળ લગાવો, બરાબર, તો એને સામે એને કાઉન્ટર ફોર્સ જ્યારે લગાડવામાં આવે તો કાઉન્ટર ફોર્સ જે છે એ અટકાવી શકતો નથી. વધારતા જાઓ તો શું થશે? એક એવો ઈરા આવશે અથવા એક એવા પ્રકારનું બળ આવશે તમે જ્યારે લગાડશો ત્યારે કે એ બળની સામેની કાર શું થઈ જશે? ઝીરો થઈ જશે, બરાબર. એટલે કાર ફોરવર્ડ ડાયરેક્શનમાં પણ નહીં જાય, રિવર્સ ડાયરેક્શનમાં પણ નહીં જાય. હવે એના કરતા વધારે ઉર્જા જ્યારે તમે આપશો ત્યારે શું થશે? એ કાર રિવર્સ જવાનું શરૂ કરશે. ક્લિયર? તો તમે જેટલું બળ આપ્યું એને અટકાવવા માટેનું જે બળ છે એને થ્રેશોલ્ડ બળ કહેવાય, કે જે એ બળને કાઉન્ટર કરે છે. એના પછી જેટલું બળ આપશો એ એની ગતિ ઉર્જાની અંદર રૂપાંતરિત થશે, બરાબર. તો ઇલેક્ટ્રોન જે છે એને પરમાણુના કેન્દ્રના આકર્ષણમાંથી છટકાવવા માટે થ્રેશોલ્ડ આવૃત્તિની જરૂર પડે, અને એ થ્રેશોલ્ડ આવૃત્તિ મિત્રો જ્યારે તમે એને આપો, બરાબર, ત્યારે ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રના ચંગુલમાંથી અથવા કેન્દ્રના આકર્ષણમાંથી દૂર થઈ જશે, બરાબર, પણ એની પાસે વેગ નહીં બચે. કેમ? તો કે જેટલી એનર્જી એને મેળવી એ બધી જ ખર્ચ કરી નાખી છે એની અંદર, તો કે ખાલી કેન્દ્રના આકર્ષણમાંથી બહાર નીકળવા માટે, બરાબર. તેની પાસે કોઈ ગતિ ઉર્જા હોતી નથી. હવે આના પ્લસ તમે જેટલી ઉર્જા આપશો વધારાની, એ ઉર્જાનું રૂપાંતર શેમાં થશે? નહીં ગતિ ઉર્જાની અંદર અથવા તો એના વેગની અંદર. એનો મતલબ આડકતરી રીતે તમને શું કહી દીધું કે ઇલેક્ટ્રોનનો વેગ 0 છે. એનો મતલબ આટલી જ ઉર્જા જો તમે એને આપો ને તો એ શું થાય છે? ઉત્સર્જિત થાય છે. એનો મતલબ પાછો શું થયો કે આ લેમ્બડા નથી, એ શું છે? લેમ્બડા 0 છે. એટલે કે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે. ક્લિયર? બરાબર. એટલે શબ્દો સમજો ખાસ. તો શું કહેવા માંગીશ તમને ખ્યાલ આવી ગયો? બસ હવે આપણી વાત તો પૂરી થઈ ગઈ. હવે એના ઉપરથી આવૃત્તિ શોધવી કે અઘરી નથી. તો હવે શરૂઆત કરી દઈએ, બરાબર. આવૃત્તિ માટે, દહેલી આવૃત્તિ માટે શું થશે? દહેલી આવૃત્તિ μ0 લેમ્બડા 0 તમારી પાસે છે, તો c/લેમ્બડા 0 કિંમત મૂકો 3 × 10⁸ અપોન લેમ્બડા 0 શેમાં છે? એંગસ્ટ્રોમમાં આપણે કોઈ ગણતરી નથી કરતા, આપણે ગણતરી હંમેશા મીટરમાં કરીએ છીએ. તો 6800 × 10⁻10 એંગસ્ટ્રોમ છે, એટલા માટે આને ભાગ્યા કરશો એટલે તમારો જવાબ આવશે 0.000441 0.000441, બરાબર, ગુણ્યા 10 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, +8 કરો એટલે કેટલા થશે? 18 થઈ જશે. હવે આને થોડું ફેરવી નાખીએ, બરાબર. આટલું બધું આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ તમારો આવી જ ગયો છે, પણ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 1 2 3 અને 4 ઘાત આમાંથી કાઢી આની સાથે ગુણી નાખીએ તો મને જવાબ મળશે 4.411 × 10⁻14, અને આવૃત્તિ છે તેનો એકમ શું થશે? હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ. લો, પેલો જવાબ આવી ગયો કે નહીં? જવાબને બોક્સમાં મૂકવાનો એક પ્રયત્ન કરજો, એક્ઝામની અંદર તમને કામમાં. ક્લિયર? બોક્સમાં મૂકો, હાઇલાઇટ કરવું હંમેશા. નેક્સ્ટ, હવે આપણી પાસે છે કાર્ય વિધેય W0. મિત્રો કાર્ય વિધેય એટલે શું થશે? થ્રેશોલ્ડ ઉર્જા. આ યાદ રાખજો, બરાબર. કાર્ય વિધેયનો મતલબ બીજો કોઈ નથી, થ્રેશોલ્ડ ઉર્જા છે. તો એનું સૂત્ર પણ એ જ હશે, બરાબર. તો W0 ઉર્જા માટેનું સૂત્ર શું છે? E0 હું લખી દઉં, h/μ0. c/λ પણ લખી શકો, પણ તમારી પાસે μ છે તો શું કામ પાછો આ ભાગાકાર કરવો? ખબર પડે છે? h/λ નહીં લખવાનું, ડાયરેક્ટ તમારી પાસે μ છે તો નાનું એવું સૂત્ર લખીએ, 6.626 × 10⁻34 μ આપણને કેટલું મળ્યું? તો 4.411 × 10⁻14. આનો ગુણાકાર કરો તમારો જવાબ આવશે 29.2272 ગુણ્યા 10⁻, જો 14 4 ગયા, બરાબર, તો 4 જાય તો કેટલા થશે? 30. 10 બીજા જાય તો કેટલા રહેશે?
20. તો આ તમારો જવાબ આવી ગયો. જો આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો આની અંદરથી 1 10 પેલી બાજુ આપણે શું કરી દઈએ, અથવા આની અંદરથી 10 ની -1 ઘાત આની સાથે ગુણી નાખો તો શું થઈ જશે 2.92272 into 10⁻⁻19 શું છે ઊર્જા જૂલ. ક્લિયર? આ જૂલ છે મિત્રો. ક્લિયર? તો આ જવાબ આવી ગયો કાર્યવિધિ વાળો. ક્લિયર? બહુ ઈઝી છે, ખાલી આ સમજવાનું હતું આની અંદર કે ભાઈ વેગ શૂન્ય છે એનો મતલબ શું કરવો. તો એનો મતલબ કે તમે જે ઊર્જા આપેલી છે દહેલી ઊર્જા જ છે, આવૃત્તિ આપેલી છે દહેલી આવૃત્તિ જ છે, અને જે તરંગ લંબાઈ આપાત કરી છે એ દહેલી તરંગ લંબાઈ જ છે. ક્લિયર? નેક્સ્ટ 2.13 ઉપર જો આપણે જોઈએ 2.13 શું કહેવા માંગે છે જોઈએ. 2.13 હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઊર્જા સ્તર n બરાબર 4 માંથી ઊર્જા સ્તર n બરાબર 2 માં સંક્રમણ પામે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે. બરાબર. હવે જો આ સંક્રમણનો પ્રશ્ન છે. સંક્રમણના પ્રશ્નોમાં મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રોન ક્યાંથી શરૂઆત કરે છે અને ક્યાં અંત કરે છે એ ખાસ અગત્યનું છે, કારણ કે ni અને nf આપણે નક્કી કરવા પડશે. તો અહીં શું કીધું છે n બરાબર 4 માંથી, એટલે ત્યાંથી શરૂઆત થાય છે એટલે ni શું થઈ જશે 4. બરાબર. n બરાબર 2 માં સંક્રમણ પામે છે એટલે nf શું થઈ જશે મારી પાસે 2. સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે. તો ઉત્સર્જિત તરંગ લંબાઈ તમારે શોધવાની છે. ક્લિયર? તો સિમ્પલ ક્વેશ્ચન છે, તો જોઈ લઈએ. બરાબર. હવે લેમ્બડા નું ડાયરેક્ટ સૂત્ર પણ છે તમારી પાસે, પણ એ સૂત્રનો ઉપયોગ મેં તમને પહેલાથી જ ના પાડેલી છે. આપણે ઊર્જા મેળવીને પછી જ આગળ વધવા. ક્લિયર? તો આપણે શું કરીશું અહીંયા સંક્રમણ ઊર્જા માટે શું કરીશું સંક્રમણ ઊર્જા. હવે તમે ડેલ્ટા E લખો કોઈ વાંધો નથી, ખાલી E લખો તો પણ કોઈ વાંધો નથી. ક્લિયર? ડેલ્ટા E પણ લખી શકો, હે કોઈ પણ વાંધો નથી. ડેલ્ટા E લખીએ કઈ વાંધો નહીં. બરાબર. એનું સૂત્ર શું છે યાદ છે મિત્રો? RH 1/ni² - 1/nf². ક્લિયર? ઇનિશિયલ પ્રારંભિક પહેલા, અંતિમ પછી. બરાબર. નેક્સ્ટ આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. બરાબર. તો 2.18 into 10⁻⁻18 યાદ જ હોવું જોઈએ. 1/ni, i બરાબર શું છે 4, તો અહીંયા 4 નો સ્ક્વેર થશે માઈનસ f બરાબર 2 છે તો 1/2 નો સ્ક્વેર થશે. ફરીથી લખીએ બધા સ્ટેપ. 18 ગુણ્યા 10⁻18 1/16 -1/4. બરાબર. હવે 2.18 into 10⁻⁻18 1/16 કરો એટલે તમારો જવાબ આવે 0.0625 આઈ થિંક આવવો જોઈએ. યસ 0.0625. આનો ભાગાકાર કરશો ને 0.0625 માઈનસ 1/4 કરો એટલે 0.25 ક્વાર્ટર હાફ થશે કે નહીં. બરાબર. 0.25. હવે તમારે શું કરવાનું છે આની બાદબાકી કરો. આની બાદબાકી તમે જોઈ શકો છો કે માઈનસ આવશે, કારણ કે આ જો ભાગ મોટો છે કે નહીં. બરાબર. તો બરાબર બાદબાકી કરવાની. તો આ બાદબાકી કરશો એનો જવાબ તમારી પાસે આવશે અલ્ટિમેટલી -0.1875. આનો જે બાદબાકીનો જવાબ છે એની પાસે લખું 2.18 into 0. માઈનસ માં આવશે માઈનસ 0.1875. બરાબર. 18 યસ 1875 અને ગુણ્યા આ 10 ની 18 ઘાત જે છે -18. બરાબર. હવે આ બેનો જો તમે ગુણાકાર કરો તો જવાબ માઈનસ જ આવવાનો છે, ફાઇનલ છે. બરાબર. ને જવાબ તમારો આવશે -0.1487. 0.4087 into 10⁻⁻18 શું છે ડેલ્ટા E. બરાબર. અને આ જવાબ શેમાં આવ્યો? જૂલ. સર માઈનસમાં કેમ આવ્યું? તો કે આ ઉત્સર્જન સૂચવે છે. શું સૂચવે છે? ઉત્સર્જન.
બરાબર, ક્લિયર? હવે આના ઉપરથી આપણે શું શોધવાની છે? તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ કેવી રીતે શોધીશું? તો હવે લખીએ. તરંગ લંબાઈ માટે ડેલ્ટા E = hc લેમ્ડા. બરાબર, તરંગ લંબાઈ એકની જ હશે, એક ફોટોન માટે જ મેળવીશું એટલે nx બરાબર તો શું આવી જવાનું છે? 1. એટલે nx મેં લખેલો નથી. ક્લિયર? લેમ્ડા ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું થશે? લેમ્ડા = hc ડેલ્ટા E. કિંમતો જો આની અંદર મૂકી દઈએ તો 6.626 10⁻34 c 3 × 10⁸8 ભાગ્યા ડેલ્ટા E. માઈનસમાં લખવાનું નહીં, આ ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમે તરંગ લંબાઈ માઈનસ લઈને આવજો. ભાઈ અંતર કોઈ દિવસ માઈનસ હોતું નથી. આ માઈનસ શું સૂચવે છે? માત્ર ઉત્સર્જન. તો આને પ્લસ કરી દેવાનું. એટલા માટે તો તમને પેલું સૂત્ર યુઝ કરવા નથી દેતો. એ યુઝ કરો ને તો ડાયરેક્ટ તમારો જવાબ માઈનસ જ આવે. બરાબર, તો માઈનસ નહીં લખવાનું, ડાયરેક્ટ પ્લસ નો જવાબ લખવાનો. 0.4087 10⁻18. આ બધું કરશો એટલે આનો નાનો ગુણાકાર કરો ભાગ્યા આ કરો, તમારો જવાબ આવશે 48.6371 ગુણ્યા 18. બરાબર, 18 ઉપર જાય એટલે શું થઈ જશે? પ્લસ 18 ને 8 કેટલા થશે? 18 ને 2 તમારા 20 થશે અને 6 બીજા એટલે 26. બરાબર, તો 26 માંથી એટલે પ્લસ 26 થશે ને, પ્લસ 26 માંથી 34 બાદ કરો એટલે માઈનસ માં જવાબ આવશે. અને કેટલો માઈનસ જવાબ આવશે? -8. બરાબર, પણ કેવા 8? -8. આ જવાબ થઈ ગયો. બરાબર, તો આ જવાબ આવી ગયો, કોઈ વાંધો નથી. પણ આને હું શું કરું છું? નેનોમીટરમાં ફેરવી નાખીએ, કારણ કે તરંગ લંબાઈ મોટા ભાગે શેમાં હશે? આપણી નેનોમીટર ની અંદર. એટલે આટલો ભાગ કાઢીને હું તમને દર્શાવી દઉં એ વસ્તુ. બરાબર, લેમ્ડા બરાબર શું છે? 48.6371 × 10⁻8. હવે જો આની અંદર શું કરું છું? અહીંયા 9 લાવવા, -9 આ મીટરમાં છે. બરાબર, આ -9 લાવવા છે. તો આની અંદરથી આ પોઈન્ટ ને હું જો આમ ખસેડી દઉં, બરાબર, તો અહીંયા શું થઈ જશે? એક વધી જશે. બરાબર, એટલે 10⁻1. એટલે મારે કઈ કામનું નથી, મારે સંખ્યાને વધારવી પડે. એટલે આ પોઈન્ટને હું કઈ બાજુ ખસેડું? જમણી બાજુ ખસેડું તો 10 ની કેવી ઘાત બનશે? -1 ઘાત. તો અહીંયા આમ લખાય 486.371 × 10⁻1 એટલે આ જ આવશે. અને × 10⁻8 મીટર. આ ખબર પડી ગઈ હશે તમને. હવે આ -1 આનો સરવાળો થશે એટલે શું થઈ જશે? 10 ની -9 ઘાત થશે. 486.37 × 10⁻9 મીટર. આના બરાબર હું નેનો લખી નાખું તો 486.37 નેનોમીટર જવાબ. બરાબર, આ જવાબ પણ સાચો છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ નેનોમીટરમાં મોસ્ટલી જવાબ આપેલો છે તમને, તો નેનોમીટર આ રીતે મેળવાય. ક્લિયર? બરાબર, તો આ રીતે તમે જવાબ મેળવી શકો. નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ જો આપણે દાખલો જોઈએ મિત્રો, તો 2.14 શું કહેવામાં આવે છે જોઈએ. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય, એટલે ઇલેક્ટ્રોન જે છે n બરાબર 5 નંબરના શક્તિ સ્તરમાં છે. n બરાબર 5 નો મતલબ મુખ્ય ક્વોન્ટમમાં કેટલો છે? 5. બરાબર, તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઊર્જા જોઈશે? એટલે એક વસ્તુ તમને પૂછેલી છે કે n બરાબર 5 છે, બરાબર, અને એના આયનીકરણની ઊર્જા શોધવાની છે. કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે. ક્લિયર? બીજું પણ તમને કંઈક કીધેલું છે, તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની એન્થાલ્પી એટલે કે n બરાબર 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા સાથે કરો. બરાબર, એટલે એની તુલના પણ કરવાની છે. બરાબર, તુલના કોની સાથે કરવાની છે? બરાબર, તો આપણે સમરી લખી નાખી. હવે જોઈએ, હવે શું કરીએ? પહેલી વાત
શું કહેવા માંગે છે આ ખબર પડતી નથી, બરાબર. પહેલી વાર આયનીકરણ મેં હમણાં જ તમને કીધું, આયનીકરણ એટલે આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો દાખલો છે, બરાબર. આયનીકરણ કરવા માટે એનો મતલબ કે ઇલેક્ટ્રોનને શું કરવો છે, આપણે દૂર કરવો છે, ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા જરૂરી છે એને શું કહેવાય, આયનીકરણ ઉર્જા. ઇલેક્ટ્રોન ક્યાં છે, 5મા નંબરના શક્તિ સ્તરમાં. એનો મતલબ કે ઇલેક્ટ્રોનને આપણે ક્યાંથી દૂર કરવો છે, 1 2 3 4 ને 5 અહીંયાથી દૂર કરવો છે હાઇડ્રોજન, બરાબર. તો તમે કહેશો સર હાઇડ્રોજનમાં તો n બરાબર 1 માં ના હોય, પણ એની પાસે એટલી ઉર્જા પહેલેથી હતી કે ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં પહોંચી ગયેલો છે, 5માં, અને ત્યાંથી હવે દૂર કરવાનો છે. ક્લિયર? તો એ તમને ખ્યાલ આવી ગયો. તો કેવી રીતે મળે જોઈ, બે રીત છે એની. એક રીત તો તમે એવું કરો, બરાબર, કે તમે ડાયરેક્ટ જે મેં તમને સૂત્ર લખાવેલું છે એ લખો, બરાબર. તો બેસ્ટ વે એ જ છે કે ફટાફટ તમને આન્સર મળશે. તો અહીં લખું છું n બરાબર 5 માંથી આયનીકરણ કરવા માટે તમારી પાસે સૂત્ર હતું યાદ હોય તો, આયનીકરણ ઉર્જા, આયોનાઇઝેશન એનર્જી. I નો મતલબ શું થશે, આયોનાઇઝેશન એનર્જી 5મા નંબરના શક્તિ સ્તરમાં છે ને, એટલે હું નીચે શું લખું છું, 5. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે તો એ જોઈ લઈએ. ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે ખબર, આ સૂત્ર મેં તમને લખાવ્યું તો યાદ હોય તો, RH ઇન્ટુ Z² અપોન N². જવાબ, બરાબર. RH બરાબર શું થશે, 2.18 ઇન્ટુ 10⁻⁻18, બરાબર, ઇન્ટુ Z બરાબર હાઇડ્રોજન માટે તો શું આવવાનું છે, 1 ભાગ્યા n બરાબર શું છે, 5 નો સ્ક્વેર. ત્યાં શું આવશે, 25. 2.18 ભાગ્યા 25 કરશો એટલે તમારો જવાબ આવશે 0.0872 ઇન્ટુ 10⁻⁻18 ને એનર્જી છે એટલે શેમાં આવશે, જૂલમાં. આને થોડુંક આપણે વ્યવસ્થિત રીતે ફેરવી દઈએ તો શું થશે, આની અંદરથી આ જે બે માઈનસ છે, બરાબર, એની અંદર આ બે માઈનસ ઉમેરી દઈએ તો 8.72 એટલે -2 ઘાત આવશે. અહીંયા આવું લખીશ નહીં, બરાબર. તો -2 ઘાત અને આ તો સરવાળો થશે કે નહીં, -20 ઘાત થશે કે નહીં. હમણાં જ મેં તમને જસ્ટ શીખવાડ્યું પ્રમાણે. ક્લિયર? આવી ગયો જવાબ. પહેલો જવાબ આપણો કમ્પ્લીટ. આ બોક્સમાં હવે બીજું, હવે n બરાબર 1 માટેની તુલના કરીએ. n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન ગુમાવવા માટે સૂત્ર સેમ જ લાગુ પાડીશું આપણે, કઈ બીજું કોઈ કરવાની જરૂર નથી. IE પણ હવે હું શું લખી નાખીશ, 1 પહેલા શક્તિ સ્તરમાંથી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર સેમ ટુ સેમ RH ઇન્ટુ Z² અપોન N², બરાબર. RH કેટલું થશે, 2.18 ઇન્ટુ 10⁻⁻18 કૌંસની અંદર 1 નો સ્ક્વેર, બરાબર, ભાગ્યા શું થઈ જશે, 1 નો સ્ક્વેર. હવે સ્ક્વેર લખો ના લખો કઈ ફરક પડતો નથી, કારણ કે 1 નો સ્ક્વેર 1 જ થવાનો છે. તો તમારો જવાબ કેટલો આવ્યો, 2.18 ઇન્ટુ 10⁻⁻18 જૂલ. ક્લિયર? આ જવાબ તમારો આવ્યો IE1. હવે તુલના કરવાની છે, એનો મતલબ તુલનામાં શું તમને જોવા મળ્યું, તો આ એનર્જી કેવી છે, વધારે, આ એનર્જી કેવી છે, ઓછી. કેમ ખબર પડી, ઘાત જેટલી, જો માઈનસમાં છે ઘાત, એટલે માઈનસમાં ઘાત જેટલી ઓછી એટલું મૂલ્ય કેવું, વધારે. કેમ ખબર પડી, હું તમને એમ કહું 4 અને 5 આમાં કોણ મોટું છે, 5. પણ હું એમ કહું કે -5 અને -4 આમાં કોણ મોટું છે, 4. ક્લિયર? તો અહીંયા કઈ મોટી સંખ્યા થઈ, આ મોટી સંખ્યા થઈ. તો હું અહીં લખીશ, બરાબર. એટલે કે n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધુ ઉર્જા ની જરૂર પડે છે. તમે જો અહીં 5 લખો તો ઓછી ઉર્જાની જરૂર પડે છે. ક્લિયર છે મિત્રો? બરાબર. તો આ એક્ઝામ્પલ કમ્પ્લીટ. બીજું, આ જ એક્ઝામ્પલ જે છે તો બીજી રીતે પણ ગણી શકો. હવે કેવી રીતે ગણાવીશ ને, તમારે પ્રેક્ટિસ કરવી હોય તો કરી લેજો. રીત નંબર 2,
એમાં શું કરીએ, હવે જો n = 5, બરાબર. મેં તમને કીધું કે કોઈ પણ વસ્તુનું આયનીકરણ કરવું હોય એનો મતલબ એને ઇન્ફાઇનાઇટ શક્તિ સ્તરમાં પહોંચાડવું, બરાબર. તો ni બરાબર 5 માંથી આપણે nf = ક્યાં પહોંચાડી દેવું છે, ઇન્ફાઇનાઇટ, બરાબર. તો ni અહીંથી શરૂ થશે અને ક્યાં ચાલ્યું જશે, ઇન્ફાઇનાઇટ શક્તિ સ્તરની અંદર. તો હવે આના મુજબ તમારે શું કરવાનું ખબર, E ડેલ્ટા E નું સૂત્ર મૂકી દેવાનું, RH 1/ni² - 1/nf². nf = ઇન્ફાઇનાઇટ મૂકશો, 1/ઇન્ફાઇનાઇટ એટલે 0, 1/25 તો આનો જ આવશે, જોજો. ક્લિયર? તો આ રીતે પણ કરી શકો, આ રીતે પણ કરી શકો. આ શોર્ટકટ મેથડ છે અને સરસ મેથડ છે, બહુ ઈઝીલી મળી જાય આન્સર. આમાં તમારે બે વાર મોટા સૂત્રોનું શું કરવું પડે, સાદુરૂપ આપવું પડે. તો આ રીતે પણ તમે કરી શકો, બરાબર. તો આને IE5 કહી દેજો, બીજું આવે એને IE1 કહી દેજો, બરાબર. તો એમાં ni = શું થઈ જશે, 1. આના માટે ni = શું થઈ જશે, 1 થઈ જશે. ક્લિયર? તો જાતે કરજો, બરાબર. પ્રેક્ટિસ કરવી હોય તો બાકી આ રીત તો છે જ. ક્લિયર? નેક્સ્ટ દાખલા ઉપર જઈએ આપણે. નેક્સ્ટ છે આપણી પાસે 15 નંબર, બરાબર. જોઈએ શું કહેવા માંગે છે, બરાબર. અલ્ટિમેટલી 2.15 જોઈએ. n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? n બરાબર 6 માંથી, બરાબર, ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત મહત્તમ રેખાઓની સંખ્યા આપણે જોવાની છે. બરાબર. તો જોઈ લઈએ કેટલી રેખાઓ મળશે. જો હવે શું કહેવા માંગે છે, એ એમ કહેવા માંગે છે કે n બરાબર 6, 1 2 3 4 5 6, બરાબર. 1 2 3 4 5 6. તો અહીંયાથી અહીંયા સુધી ધરા અવસ્થા એટલે ઘણીવાર તમને શક્તિ સ્તર કીધું હોય n બરાબર 6 માંથી n બરાબર 2 ની અંદર સંક્રમણ થાય તેના માટે કેટલી રેખાઓ મળશે. અહીં તમને ધરા અવસ્થા કીધી છે. ધરા અવસ્થા આપણે છેલ્લામાં છેલ્લી લઈ લઈએ 1. તો આના માટે કેટલી રેખાઓ મળશે? તો રેખાઓની સંખ્યા માટેનું સૂત્ર મેં તમને કીધેલું છે, બરાબર. એ જ સૂત્ર આપણે લાગુ પાડીશું. તો હું અહીંયા થોડુંક અપડેટ કરી દઉં. n2 બરાબર શું થઈ જશે, 6, અને n1 = શું થઈ જશે, 1. f પણ કહી શકો, i પણ કહી શકો, કોઈ વાંધો નહીં, કારણ કે મેં સૂત્ર તમને n2 - n1 વાળું લખાવેલું છે એટલા માટે. તો આપણી પાસે રેખાઓની સંખ્યા માટેનું સૂત્ર છે જ. રેખાની સંખ્યા = n2 - n1 + 1 * n2 - n1 ભાગ્યા 2. આની અંદર કિંમત મૂકો તો જવાબ, બરાબર. કિંમતો મૂકીએ તો n2 બરાબર કેટલું થશે, 6 - 1 + 1 6 - 1 ભાગ્યા 2. તો અહીંયા 6 આવશે ગુણ્યા 6 - 1 થશે ભાગ્યા 2. 5 આવશે, 5 × 6 = 30, 30 ભાગ્યા 2 એટલે 15 રેખાઓ મળશે. ક્લિયર? ઘણી જગ્યાએ સૂત્ર પણ લખેલું હોય છે. સૂત્ર કયું હોય છે, n2, અથવા તો સીધું સૂત્ર આપેલું હોય કઈ રેખા, તો n બરાબર 6 તો લખ્યા n - 1 / 2. આના મદદથી પણ મળી જાય. જો 6 - 1 એટલે 5, તો 5 × 30 ભાગ્યા 2 એટલે 15. પણ આ સૂત્ર બધે નહીં ચાલે મિત્રો. આ સૂત્ર એવી જ જગ્યાએ ચાલે જ્યાં n બરાબર 1 હોય. એટલે જો n બરાબર કોઈ પણ શક્તિ સ્તરમાંથી પહેલા શક્તિ સ્તરમાં જો સંક્રમણ થઈ જતું હોય તો તમે એમ 2 માટે લખતા હોય તો નહીં ચાલે આ સૂત્ર. 3 માટે લખતા હોય, 5 માંથી 3 માં આવે છે તો આ સૂત્ર ચાલશે નહીં. એટલે આ સૂત્ર મેં એટલે નથી લખાવેલું. ક્લિયર? બાકી સિમ્પલ છે તો હું લખાવી શકતે, બરાબર, પણ નથી લખાવેલું. કારણ શું છે, તો કે આ સૂત્ર બધી જગ્યાએ કામ નહીં કરે. આ બધી જગ્યાએ કામ કરશે. જેમ કે અહીંયા પણ કામ કર્યું, બરાબર. આ સૂત્રના બદલે આ સૂત્રએ પણ કામ કર્યું. બીજી એક વાત બીજું પણ છે કે ભાઈ આ બધી રેખાઓ કેવી રીતે મળે, તો જો, બરાબર,
બીજી એક રીત પણ તમને કહી દઉં, બરાબર? પણ n બરાબર 1 માટે છે, બરાબર? n બરાબર 2 હોય તો પછી આ સૂત્ર મુજબ જ તમારે આગળ વધવું પડશે. શું થાય છે, બરાબર? બીજી રીત, n બરાબર 1 હોય ત્યારે થશે n બરાબર 6 માંથી n બરાબર 1 માં આવે ત્યારે. જો તમે n બરાબર 6 માંથી n બરાબર 2 લેશો તો નહીં ચાલે આ, બરાબર? તો એ રીત શું છે, સંખ્યા, રેખાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, તમને કેટલામાં શક્તિ સ્તરમાંથી કીધું છે? 6 માંથી કીધું છે. એક ઓછું કરી નાખો 5, બરાબર? તો ત્યાંથી લખવાનું શરૂ કરવાનું, 5 + 4 + 3 + 2 + 1. આનો સરવાળો કરશો ને 15 આવશે, જોઈ લેજો. 5 × 9, 9 ને 3 11, 11 ને 2 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 3 15 થઈ ગયા કે નહીં? બરાબર? તો આ રીતે પણ 1 માં આવે ત્યારે, જો 2 માં સંક્રમણ થતું હોય તો કોઈ તમારું જે છે એ ચાલશે નહીં. ક્લિયર? તો તમારે સૂત્ર મુજબ જ આગળ વધવું પડશે. ક્લિયર છે? સમજાઈ ગયું છે? બરાબર? ઇઝીલી તમે આ રેખાઓની સંખ્યા ગણી શકો. અને આના માટે તમે મિનિમમ અને મેક્સિમમ તરંગ લંબાઈ પણ ગણી શકો. ક્લિયર?